નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 15 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં 11 ગુજરાતીઓનું એવું પાપ કે તે જાણીને આખું ગુજરાત ધ્રુજી ઉઠશે. એફબીઆઈના સકંજામાં કેવી રીતે ફસાઈ આખી આ ટોળકી, લૂંટના નકલી નાટકો પાછળનું શું હતું અસલી રહસ્ય, શું આ 11 નામો હવે ક્યારેય ભારત નહીં આવી શકે? જુઓ આ સંસ્કારોના નામે કલંક લગાડતી આ એક સનસનાટીપૂર્ણ સ્ટોરી. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના ગ્રીન કાર્ડ સપના પર માર્ચ 2026માં મોટી તલવાર. વિઝા બુલેટિનમાં એક એવા કયા ચોંકાવનારા ફેરફારો થયા જે હજારો ભારતીયોની ઊંઘ ઉડાવી દીધી છે? EB1 અને EB2 કેટેગરીમાં કેમ મચી ગઈ દોડધામ? જાણો તમારી એક નાની ભૂલ કેવી રીતે તમને અમેરિકાથી બહાર કરી શકે છે. શું તમારો નંબર લાગશે કે નહીં? આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો કેલિફોર્નિયામાં મિલિટરી સ્ટાઇલથી 14 કરોડની લૂંટ, 24 નાકાબંધીઓ અને માત્ર 90 સેકન્ડનો આતંક. કુમાર જ્વેલર્સમાં ઘૂસીને કેવી રીતે ખેલાયો તબાહીનો મોટો ખેલ? કોણ છે આ 19 વર્ષના માસ્ટર માઇન્ડ લૂંટારાઓ? શું આ માત્ર ચોરી છે કે ભારતીય વેપારીઓ વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર? જુઓ સીસીટીવીના રૂવાડા ઊભી કરી દેતા દ્રશ્યો. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જેમણે આખા કેલિફોર્નિયા અને ખાસ કરીને ત્યાં વસતા ભારતીય સમુદાયને હચમચાવી દીધો હતો. આ ઘટના એવી છે કે જે ફ્રીમોન્ટમાં આવેલી કુમાર જ્વેલર્સની, જ્યાં કોઈ સામાન્ય ચોરી નહીં પણ મિલિટરી સ્ટાઇલનું એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તારીખ 18 જૂન 2025ના રોજ મોડી સાંજે જ્યારે ધંધો સામાન્ય રીતે ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જ મોવરી એવન્યુ અને જે ફાયરવેલ એવન્યુના ઇન્ટરક્શન પર ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો. કોઈ કશું સમજે તે પહેલા જ એક ચોરી કરેલી હોન્ડા કાર સીધી જ્વેલરી સ્ટોરના કાચ તોડીને અંદર ઘૂસી ગઈ. અને ટેકનિકલ ભાષામાં રામ રેડ કહેવામાં આવે છે, જેમનો મુખ્ય હેતુ સુરક્ષા વ્યવસ્થાને ક્ષણભરમાં તોડી પાડવાનો અને અંદર બેઠેલા લોકોમાં ડર પેદા કરવાનો હોય છે. ગાડી ઘૂસી જવાની સાથે જ આશરે 24 જેટલા નકાબધારી લૂંટારાઓ, જેમના હાથમાં હથોડા અને પિક્સ હતા, તેઓ સ્ટોરની અંદર કીડીઓની જેમ ઉભરાયા. અને આ લૂંટારાઓએ ડાર્ક હુડી અને ગોગલ્સ પહેરેલા હતા. તેની સાથે જ તેમની ઓળખ ન થઈ શકે અને ફિંગરપ્રિન્ટ પણ ન મળે. અંદર ઘૂસતાની સાથે જ તેમણે સૌથી પહેલા સિક્યુરિટી ગાર્ડને નિશાન બનાવ્યો અને એક વ્યક્તિને ગાર્ડ પર બંદૂક તાકી અને બીજાને તેમણે પકડીને જમીન પર પટકાવી દીધો હતો, જેની સાથે કોઈ પ્રતિક્રિયા ન કરી શકે. ત્યારબાદ શરૂ થયો તબાહીનો મોટો ખેલ. માત્ર 60 સેકન્ડની અંદર જ આ ટોળીએ જ્વેલરી સ્ટોરના મજબૂત કાચના ડિસ્પ્લે તોડી નાખ્યા અને બેગ ભરીને સોના અને હીરાના દાગીના લૂંટવાનું શરૂ કર્યું. તમે કલ્પના કરો કે 70 થી 90 સેકન્ડમાં આ લૂંટારાઓએ સ્ટોરના 80% જેટલો માલ સાફ કરી નાખ્યો હતો, જેમની કિંમત અંદાજે $1.7 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં 14 કરોડથી પણ વધારે થાય છે. આ લૂંટ પાછળ કોઈ સામાન્ય ગેંગ નથી, પણ એક એવું નેટવર્ક છે જે ચોરી કરેલી ગાડીઓનો ઉપયોગ કરે છે, જેથી પોલીસ તેમને ટ્રેક ન કરી શકે. લૂંટ બાદ આ ટોળું અલગ અલગ ગાડીઓમાં અલગ અલગ દિશામાં ભાગી ગયું, જેથી પોલીસ ગૂંચવાઈ જાય કે કોનો પીછો કરવો. ફ્રીમોન્ટ પોલીસે એક બ્લેક એક્યુરા ગાડીનો પીછો કર્યો, જેનો ડ્રાઈવર ટોમ પાર્કર હતો અને તેમણે રહેઠાણ વિસ્તારમાં 80 માઇલની ઝડપે ગાડી દોડાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. અંતે ગાડી ક્રેશ થઈ અને 4 જણા પકડાઈ ગયા. પરંતુ દુઃખની વાત તો એ છે કે બાકીના 20 લૂંટારાઓ અને લૂંટનો મોટો હિસ્સો હજુ પણ પોલીસની પકડથી બહાર છે. તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા તમામ આરોપીઓ માત્ર 19 કે 20 વર્ષના યુવાનો છે. આ લૂંટારાઓ ખાસ કરીને ભારતીય મૂળના જ્વેલર્સને નિશાન બનાવી રહ્યા હતા, કારણ કે ભારતીય દાગીનામાં 22 કેરેટ સોનું હોય છે, જેની બજારમાં તરત જ કિંમત ઉપજે છે. અને આ ઘટના બાદ
અમેરિકામાં વસતા ગુજરાતી અને ભારતીય વેપારીઓમાં ભારે ફાળ પડી હતી તેના વિડીયો સામે આવ્યા છે. કુમાર જ્વેલર્સના માલિક વર્મા કુમારે ભારે દુઃખ સાથે જણાવ્યું કે આ દેશમાં શાંતિથી વેપાર કરવો હવે મુશ્કેલ બની રહ્યો છે. આ ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી. ફેડરલ એજન્સીઓ હવે આ કેસમાં જોડાઈ છે અને આરોપીઓ પર હોબ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં તેમને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. પરંતુ સવાલ તો એ છે કે શું આ કડક કાયદાઓ આ પ્રકારની ગેંગને રોકી શકશે કે પછી વેપારીઓએ હવે પોતાની દુકાનોને જેલ જેવી મજબૂત બનાવવી પડશે? આ સમગ્ર મામલો અત્યારે કેલિફોર્નિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને પોલીસ બાકીના ફરાર લૂંટારાઓને પણ શોધી રહી છે. જોવાનું એ રહેશે કે ક્યારે આ કેસ પૂરો થશે. આજે સમાચાર આપતા અમારું હૃદય પણ ભારે છે, કારણ કે આ અહેવાલ માત્ર ધરપકડની વિગતો નથી, પણ વિદેશમાં વસતા એટલે કે અમેરિકામાં વસતા આખા ગુજરાતી સમાજની આબરૂ પર લાગેલો એક એવો કાળો દાગ છે જે દાયકાઓ સુધી ધોઈ શકાશે નહીં. અમેરિકાના કેન્ટકી રાજ્યના કાઉન્ટીમાં જ્યારે વહેલી સવારે 52 વર્ષીય રમેશ પટેલ પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમને અંદાજ પણ નહીં હોય કે તે FBI અને અમેરિકાની શક્તિશાળી એજન્સીઓની ફોજ તેમને હથકડી પહેરાવવા માટે ઊભી હશે. આ ધરપકડનો નજારો જોઈને આખું નગર સ્તબ્ધ થઈ ગયું હતું. પણ સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે આ ધરપકડ પાછળનું શરમજનક પાપ બહાર આવ્યું. રમેશ પટેલ અને બીજા 10 ગુજરાતીઓએ મળીને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવા માટે જે રસ્તો અપનાવ્યો તે સાંભળીને કોઈ પણ ભારતીયોની આંખમાં પાણી આવી જશે. આ લોકોએ લીકર સ્ટોર અને રેસ્ટોરન્ટમાં નકલી હથિયારો સાથે લૂંટના નાટકો રચ્યા હતા. ફિલ્મી ઢબે અને તેના ફૂટેજ પોલીસને બતાવીને પોતે પીડિત હોવાનું નાટક કરી યુ વિઝા મેળવવાની લાલચ રાખી હતી. જરા વિચાર કરો કે ગુજરાતના એ ગામડાઓમાં બેઠેલા તમારા મા બાપ વિશે, જેમણે કદાચ પોતાની છેલ્લી મૂડી કે જમીન વેચીને પોતાના સંતાનોને અમેરિકા મોકલ્યા હોશે, પણ એ આશા એ કે મારો દીકરો કે મારી દીકરી જ્યાં જઈને મહેનત કરશે અને કુળનું નામ રોશન કરશે. શું તે મા બાપે સપનાઓમાં પણ ખ્યાલ તેમને નહીં આવ્યો હોય કે જે દીકરાને કે દીકરીને તેમણે સંસ્કારોના જે ભાથા સાથે વિદાય આપી હતી તે આજે અમેરિકાની ધરપકડની યાદીમાં ગુનેગાર તરીકે ચમકશે? આજે જ્યારે આ અહેવાલ વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ત્યાં વસતા લાખો ઈમાનદાર ગુજરાતીઓ પણ શંકાની નજરે તેમને જોવામાં પણ આવી રહ્યા છે કે હજુ પણ આમાં હશે કે નહીં. 11 લોકો, જેમાં જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ અને મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલ જેવા ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. સૌથી મોટી તો આ બધા જ પટેલ છે. તેમણે માત્ર અમેરિકાનો કાયદો જ નથી તોડ્યો, પણ પોતાના મા બાપના વિશ્વાસ અને ઉછેરના પણ ટુકડે ટુકડા કરી નાખ્યા છે. જ્યારે આ લોકોના નામ FBI અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની ફાઇલોમાં એક અપરાધી તરીકે નોંધાય છે ત્યારે ભારતની માટી અને અહીંના સંસ્કારો પર પણ સવાલ ઉઠે છે કે શું આપણે સંતાનોને માત્ર પૈસા કમાવા માટે મોકલ્યા હતા કે પછી ભલે તે રસ્તો પાપનો કેમ ન હોય, વિદેશની ધરતી પર ગયા પછી જે સંતાનોએ પોતાના વતનની લાજ રાખવાની હોય તે જ આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ આખી ટોળકી રામ પટેલ નામના સૂત્રધાર સાથે મળીને કૌભાંડ કરતી હતી. જે લોકો પોતાની જાતને નકલી લૂંટના પીડિતો બતાવીને વિઝા મેળવવાની જે લઘુગ્રંથિઓમાં રચાતા હતા તેઓ આજે આખી દુનિયા સામે ઉઘાડી પડી ગયા છે. 5 વર્ષની જેલ અને લાખો ડોલરનો દંડ તો કદાચ સમય જતા ભરાઈ જશે, પણ જે આબરૂ ગઈ અને આખા સમાજમાં તેમને મોઢું બતાવવા જેવું નથી રહ્યું તે ક્યારે ભરાશે? અને તેનું શું થશે? જે મકાનમાંથી ગર્વથી બહાર નીકળવાનું હતું ત્યાં આજે FBI ની ગાડીમાં હથકડી પહેરીને નીકળવું પડ્યું છે. તે દ્રશ્ય યાદ કરીને પણ મા બાપનું કાળજું કંપી ઉઠતું હશે. આજે અમેરિકામાં વસતા ગુજરાતીઓને આ લોકોના કારણે નીચું જોવું પડ્યું છે, પૂરા સમાજને. અને હવે ઇમિગ્રેશન વિભાગની નજરમાં દરેક ગુજરાતીની ફાઇલ શંકાના દાયરામાં આવી જશે.
આ અહેવાલ એવા તમામ યુવાનો માટે એક જબરદસ્ત ચેતવણી છે અને લાલ બત્તી સમાન છે જેઓ સફળતા મેળવવા માટે આવા જે ગંદા કામ અને ગેરકાયદેસર શોર્ટકટ અપનાવે છે. યાદ રાખજો કે છેવટે સત્ય સામે આવે જ છે એક ને એક દિવસ, અને જ્યારે તમારી સાથે તમારો આખો પરિવાર અને સમાજ પણ બદનામીના બોજ હેઠળ દબાઈ જાય છે. અત્યારે તમામ આરોપીઓ કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને સજા ભોગવ્યા બાદ તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે. જે અમેરિકા રહેવાના સપના માટે તેમણે આ પાપ કર્યું છે તે જ અમેરિકા હવે તેમને ધિક્કાર સાથે હાંકી કાઢશે. હવે સમય આવી ગયો છે કે વિદેશમાં રહેતા આપણો સમાજ જાગૃત થાય અને આવા ગેરકાયદેસર કામો કરનારાઓને ખુલ્લા પાડે, જેથી ફરી ક્યારેય કોઈ ગુજરાતી મા બાપને પોતાના સંતાનોના કૃત્ય પર પછતાવો ન કરવો પડે અને સમાજની ગરિમા પણ જળવાઈ રહે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિદેશ જવાનું સપનું જોતા તમામ ભારતીય મિત્રો, આજે તમને તમારી સમક્ષ એક એવી ખબર લઈને આવ્યા છીએ જે હજારો પરિવારના ભવિષ્યનો ફેસલો કરવા જઈ રહ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ 2026નું જે વિઝા બુલેટિન જાહેર થયું હતું અને આ વખતે ગ્રીન કાર્ડની જે પ્રક્રિયામાં જે ફેરફારો જોવા મળ્યા હતા તે ખરેખર ચોંકાવનારા અને મહત્વના હતા. ખાસ કરીને જેઓ એમ્પ્લોયમેન્ટ બેઝ એટલે કે EB1 અને EB2 કેટેગરીમાં અરજી કરીને બેઠા છે તેમના માટે આ સમાચાર ખૂબ જ ગંભીર છે. કારણ કે ફાઇનલ એક્શન ડેટમાં જે હલચલ થઈ છે તેની સીધી અસર તમારા ઇન્ટરવ્યુ અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા પર પડવાની છે. સૌથી પહેલી વાત આપણે એ કરીએ કે EB1 કેટેગરીની જેમને એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ધરાવતા લોકો ગણવામાં આવે છે. ભારતીયો માટે આ કેટેગરી હંમેશા આશાનું કિરણ લઈને આવતી હોય તેવું લાગે છે, પરંતુ આ વખતે આંકડાઓ કંઈક અલગ જ કથા સૂચવી રહ્યા છે કે ગ્રીન કાર્ડનો રસ્તો ધાર્યા કરતા વધુ જટિલ બની રહ્યો છે. બીજી તરફ EB2 કેટેગરીમાં જે લોકો માસ્ટર ડિગ્રી સાથે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે કટ ઓફ ડેટ્સ થયેલા ફેરફાર સૂચવે છે કે તે સમજવું ખૂબ જરૂરી છે. ઘણા લોકોએ મૂંઝવણમાં હોય છે કે ડેટ્સ ફોર ફાઇલિંગ અને ફાઇનલ એક્શન ડેટ્સ વચ્ચેનો તફાવત શું છે. તો સમજી લો કે ડેટ્સ ફોર ફાઇલિંગ તમને પેપર વર્ક સબમિટ કરવાની છૂટ આપે છે, પણ ફાઇનલ એક્શન ડેટ જ એ નક્કી કરે છે કે તમને ક્યારે ગ્રીન કાર્ડ આપવામાં આવશે. મિત્રો, આ મહિનાના બુલેટિનમાં બંને તારીખો વચ્ચે જે ગેપ જોવા મળ્યો છે તે આવનારા બુલેટિનની અંદર શું થશે તે જાણવું ખૂબ રસપ્રદ રહેશે. તે ભારતીય અરજદારો માટે એક મોટી ચિંતાનો વિષય પણ બની શકે છે અને સારા સમાચાર પણ આવી શકે છે. જો તમારી પ્રાયોરિટી ડેટ આ નવી તારીખોની અંદર આવતી હોય તો જ તમે I-485 એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફાઇલ કરી શકશો, અન્યથા તમારે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે તેમ છે, અથવા તો એવું કહી શકાય. જાણકારોનું કહેવું છે કે વિઝાની જે ઉપલબ્ધતા અને રેટ્રોગેશન એટલે કે તારીખો પાછળ જવાની શક્યતા હંમેશા રહેલી જ હોય છે. આથી જ આ માર્ચ મહિનાના અપડેટને ગંભીરતાથી લેવા જોઈએ. જે લોકો અત્યારે અમેરિકામાં H-1B વિઝા પર છે અને ગ્રીન કાર્ડની લાઇનમાં ઊભા છે તેમના માટે આ બુલેટિન એક અલાર્મ સમાન છે. કારણ કે જો તમે સમયસર પગલાં નહીં લો તો ફાઇલિંગ જે તક તમારી ફાઇનલ હોય તે હાથમાંથી તમારી જઈ શકે છે. વિઝા બુલેટિનની આ સફરમાં ભારત માટે સ્પેશિયલ કટ ઓફ રાખવામાં આવે છે કારણ કે ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે અને વિઝાનો કોટા મર્યાદિત છે. આવી સ્થિતિમાં માર્ચ 2026ના આ આંકડાઓ દર્શાવે છે કે આવનારા મહિનાઓમાં વેઇટિંગ પીરિયડમાં વધુ વધારો થઈ શકે છે, કેમ કે તે અંગે એક્સપર્ટ અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે. પરંતુ હાલના તબક્કે તો એટલું જ ચોક્કસ છે કે જે અરજદારોની તારીખ મેચ થઈ રહી છે તેમણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવા જોઈએ, કારણ કે અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ ક્યારેય પણ પલટી મારી શકે છે. મિત્રો, આ વિડીયો દ્વારા અમે તમને સાવચેત કરવા માંગીએ છીએ કે તમારી કેટેગરીમાં જે મૂવમેન્ટ થઈ રહી છે તેને બારીકાઈથી તપાસો અને તમારા એટર્ની સાથે વાત કરો, કારણ કે આ માત્ર આંકડા નથી પણ તમારા અમેરિકામાં સ્થાયી થવાના સપનાની ચાવી પણ છે. મિત્રો, ગ્રીન કાર્ડની આ લાંબી લાઈનમાં માર્ચ મહિનાનું બુલેટિન એક નવો વળાંક લઈને આવ્યું હતું, પરંતુ હવે જે એપ્રિલ મહિનાનું આવશે તે વધુ વળાંક સાથે જોવા મળશે.
અને જે ઘણાના નસીબો ખોલશે તો ઘણાને હજુ ધીરજ રાખવાની છે તે મજબૂર પણ તેમને કરશે કે ધીરજ રાખો, તો તૈયાર થઈ જાઓ આ નવા બદલાતા જે પણ નિયમો છે તેને સ્વીકારવા.